લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં બ્રિજ નિર્માણ દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ. કલોલ પ્રતિનિધિ દ્વારા કલોલ રેલવેના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા બ્રિજના નિર્માણ દરમિયાન આશરે 100થી વધુ સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોને તત્કાલિક આરોગ્ય સેવાઓમાં કોઈ અવરોધ ન થાય તે માટે સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મહત્વની વ્યવસ્થા કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન અને સહકારથી અમલમાં મુકાઈ છે. આ સંવેદનશીલ કામગીરી લોકહિતમાં લેવામાં આવેલી પગલાઓમાંથી એક છે અને તેને સ્થાનિક નાગરિકોમાંથી પણ સરાહના મળી છે. આરોગ્ય સુરક્ષાની દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. આ પ્રસંગે કલોલ શહેર સંગઠન પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, કલોલ નગરપાલિકા ચેરમેન પ્રકાશભાઈ વરઘડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિમાક્ષીબેન સોલંકી, ગાંધીનગર ભાજપ જિલ્લા મંત્રી ભરતભાઈ સોલંકી તથા શહેર સંગઠનના મંત્રીશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. અહીં રેલવે પૂર્વ 4, 5, 11 વોર્ડની અંદર જે અમે ભારતીય જનતા પાર્ટી, અમારા ભાજપના પદ અધિકારી, કાઉન્સિલર મિત્રો, જે હમણાં જે નવી સમિતિ બની, એ જે જનસંપર્ક કાર્યક્રમની અંદર જે આમ પબ્લિકની બધાની રજૂઆત હતી કે ભાઈ રેલવે પૂર્વની અંદર જ્યારે કોઈ ઇમરજન્સી કેસ બને, કોઈ બીમાર પડે, કોઈ એક્સિડન્ટ થાય, એ વખતે અહીં કંઈ સુવિધા નથી, તો એના માટે એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તો આમ પબ્લિકની તકલીફ દૂર થાય. તો એના માટે મેં આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને રજૂઆત કરતા એમને તાત્કાલિક ધોરણે અહીં આંબેડકર ભવન રેલવે પૂર્વ એમને એમ્બ્યુલન્સ ફાળવી અને આપણા બધા સૌની માગણી પરિપૂર્ણ કરેલ છે.